માતાજીને કીધું હે માં આ પૈસા મારા ને તારા છે તો જાણે માં એમ કરીને મેં માનતા રાખી 11,000ની બરાબર. તો એ પૈસા એ સાયબર મેં આટો મારતે મારતે 6 મહિના થઈ ગયા મારી. એ જે ઓફિસર હતા એણે પણ ના પાડી નાખી કે જે માણસે જે પૈસા ઉડાડ્યા તમારે તો એણે 3,000 કેસ ચાલુ છે એટલે તમારા પૈસા તો તમે ભૂલી જાઓ. पर तो भी मारा माताजी माता पूरा भरोसा હતો કે પૈસા આવેગા. તો મારી 1-2 દિવસ પહેલે જ મારે એકાઉન્ટ में 84,000 पूरा पैसा આવી ગયા મારી. 6 મહિના પહેલે મેડમ. આજથી 6 મહિના પહેલા કપાયા હતા અને તમે સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન પણ કરી. બધા લોકો એમ જ કે પૈસા ભાઈ ના આવે તારે એમ, પણ મને એટલો ભરોસો હતો कि हाई कोर्ट और सुप्रीम कोर्ट थकी भी मोटी कोर्ट में मैं हमारी अर्जी રાખી હતી તો મારા પૈસા આવેગા મને ભરોસો હતો અમારી. બરાબર. એટલે તમે જ્યારે એ સમયે સાયબર ક્રાઇમ વાળાએ તમને એવું કહેતા કે તમારા જેવા બીજા 3,000 કેસ પડ્યા છે. હા 3,000 કેસ. તમારા પૈસા આવવાની તો કોઈ ચાન્સ નથી. માનતા રાખીને પછી 2 દિવસ પહેલા અત્યારે તમારા ખાતામાં 84,000 રૂપિયા કમ્પ્લીટ પડ્યા હતા. બરોબર. ને પૈસા અત્યારે પાછા હા ને પૈસા મારી એ જે પૈસા જે એકાઉન્ટમાં હતા હિમાલય મોલમાં એક સ્ટોર ખોલવાનો ખ્યાલ હતો મારા મનમાં હતું. તો એ પૈસા ઉડી ગયા તો મારું મન તૂટી ગયું બાળી. માનતા મિસ રાખી હતી એ માતાથી 11,000 રૂપિયા ચડાવો એમ. 11,000. હા ભલે રામ રામ વાડે રામ. પૈસા વિચારો આવી રીતે આવો ખરા એ તો માતા જ લાવું પણ નીતિના ઈમાનદારીના મહેનતના હતા ને એટલે. રામ વાડે રામ. અને શું ખોલવાનું હતું તારે? હા મળે. હા મારે હિમાલય મોલ में સ્ટોર ખોલવાનું હતું, પરફ્યુમનું કામ છે. હા હિમાલય અમદાવાદ હિમાલય મોલ में ફાઇનલ બી કરીને આવ્યો તો પૈસા ઉડી ગયા, મારું મન તૂટી ગયું તો મેં કેન્સલ કરી દીધું. ભલે રામ. રામ કોઈ વાંધો નહીં, હવે કરો. ને મારી 4 સાલ થઈ ગયા, 3 થી 4 સાલ થઈ ગયા ભટકતે પરફ્યુમ એક નાની મોટી કંપની મેં ખોલી છે. એને મારી તો એ તાકાત નથી કે 100-200 રૂપિયાનું બી આઈટમ હું લઈને હું ખરીદી શકું. આ માતાજીની દયા હે કે આજે કંપનીનો એક નાની મોટી કંપની છે મારી. કંપની છે? હા કંપની છે. પહેલા નાનું કરતા હતા. हाँ डायनेस्टी लग्जरी परफ्यूम नाम थे कि है गोता में चालू है अभी. भले और राम. पहले पूना में चालू करी थी, ये सफल नहीं थो और माड़ी अभी भी सफल नहीं माड़ी. ભલે થઈ જશે. મારી આજથી 2 સાલ પહેલા આવ્યો તો દુનિયા કે હારી ગયો તો એટલે એમ સમજો કે મો કઈ મરી જો એમ કરતો હતો બરાબર. તો તમારો વિડીયો આવ્યો તો વિડીયો દીકીને આવ્યો મારી જ્યારે તમે તમારે આ પારે આવ્યો તો મારી કુલદેવી બતાવી और આજે જ તમારા સામે જિંદા હો તો મારી તમારી દયા છે બસ. ભલે ભલે. ખૂબ રામ. રામ ભાડી રામ.